તો રાજકોટના મેયરને આપણે સાંભળ્યા, તેમણે અપીલ કરી છે કે જે પણ વિવાદ થઈ રહ્યો છે તે વ્યક્તિગત છે અને તેને જલ્દીથી પૂરો કરવામાં આવે તેવી અપીલ રાજકોટના મેયર દ્વારા કરવામાં આવી રહી છે। હવે ગાંધીનગરની વાત કરીએ। ગાંધીનગરમાં સી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। જી હા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોન્ફરન્સની શરૂઆત કરાવી છે। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત આ કોન્ફરન્સમાં હાજર રહ્યા। એરંડાના ઉત્પાદન અને ઉપયોગ પર ચર્ચા કરવામાં આવી છે। ગુજરાત સરકાર એરંડાનું ઉત્પાદન વધારવા પર મૂકી રહી છે ભાર। ગુજરાત કરે છે એરંડાનું 85% ઉત્પાદન। ગુજરાતમાં નવી ટેકનોલોજીથી ઉત્પાદન વધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ગુજરાત કેસ્ટરમાં જ્યારે 85%થી વધારે ઉત્પાદન કરતું હોય ત્યારે ગુજરાત પાછું ના રહે એની ચિંતા કરવા માટે સખત આવી કોન્ફરન્સની અંદર ચર્ચા થશે। કેસ્ટરનું ઉત્પાદન જે ખેડૂતોની સંખ્યા વધવી જોઈએ એ આપણી વધતી નથી। 10 લાખથી 20 લાખ થયા પણ એના લીધે થાય છે। આપણે બધા ચિંતા કરવાનો વિષય છે કે ચાઇના છે, કદાચ આગળ જાય, બીજા રાજ્યો જ્યારે આગળ જઈને કોઈને કોઈ એવો સીડ શોધે જેના કારણે આપણને તકલીફ પડે, એ સીડની તકલીફ ના પડે એ બાબતની વ્યવસ્થા આપણે બધાએ સામૂહિક રીતે વિચારવી પડશે। 2003માં ગુજરાતમાં માત્ર 2900 હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર થતું હતું। શ્રી મોદી સાહેબના માળખાકીય અને નીતિગત પ્રયાસોથી 2024માં આ વાવેતર લગભગ 7200થી વધુ હેક્ટરમાં થવા લાગ્યું છે, એટલે કે વાવેતર વિસ્તારમાં 150%થી વધારો થયો છે। અહીં ઉપસ્થિત આપ સૌ એરંડાના ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલા લોકો તેના સાક્ષી છો। ફાર્માસ્યુટિકલ, કોસ્મેટિક્સ, લુબ્રિકન્ટ્સ અને બાયોડીઝલ જેવા અનેક ક્ષેત્રમાં એરંડાનો ઉપયોગ વ્યાપકપણે વધ્યો છે। તેથી તેની માંગ રોજબરોજ વધી રહી છે અને વેલ્યુ એડિશનની જરૂરિયાત ઊભી થઈ છે। વિશ્વભરના બજારોમાં આપણા એરંડાના તેલની વિશ્વસનીયતા અને ગુણવત્તા અત્યંત મહત્વપૂર્ણ છે। ગુજરાત મોદી સાહેબની પ્રેરણાથી કૃષિ અને ઔદ્યોગિક વિકાસનું પાયોનિયર સ્ટેટ છે। રાજ્ય સરકારે માત્ર એરંડાના ઉત્પાદન અને નિકાસ માટે જ નહીં, પણ નવી ટેકનોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા કેવી રીતે વધારી શકાય તેને પણ પ્રાથમિકતા આપી છે। અને હવે વાત કરીએ આવતીકાલે થનારા મતદાન વિશે।